કપરાડામાં 3 ઇંચ અને વલસાડ અને ધરમપુરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। એ સિવાયના વિસ્તારમાં જિલ્લાની એવરેજ ઓલમોસ્ટ 1.5 ઇંચનો વરસાદ છે। એટલે આજની પરિસ્થિતિ ખૂબ સારી છે। ગઈકાલે જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યાંથી પણ પાણી ઉતરી ગયા છે। ઔરંગા નદીની વાત કરીએ તો ભૈરવી ખાતે આપણે પાણીનું લેવલ અત્યારે 3.17 થઈ ગયું છે। એટલે સામાન્ય રીતે 5.50 ભયજનક હોય છે। એટલે આપણે ખૂબ સેફ ઝોનમાં છીએ। દમણગંગાની વાત કરીએ તો અત્યારે દમણગંગામાં પણ 69,879 ક્યુસેક્સ પાણી છોડાઈ રહ્યું છે। એના 10 ગેટ છે 1.5 મીટર ઓપન કરેલા છે અને રૂલ લેવલથી ઘણું નીચે છે પાણી। એટલે દમણગંગામાં પણ કોઈ અત્યારે પ્રશ્ન રહેતો નથી। એક તકેદારીના પગલાં રૂપે આપણે તમામ શાળા કોલેજો ITI એને આપણે આવતીકાલે રજા જાહેર કરેલી છે, જેથી કરીને બાળકો અને વાલીઓને કંઈ મુશ્કેલી થાય નહીં। આ એક આપના માધ્યમથી મારે સૌને જાણ કરવાની છે। એ ઉપરાંત આજે સવારે પણ મેં આપને જણાવ્યું તે પ્રમાણે કે હનુમાન ભાગડામાં એક સવારે એક લેડી જે પ્રેગ્નન્ટ લેડી હતી એનું પણ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું। એ પછી પાણી ઘટતા બીજું કોઈ રેસ્ક્યુ ઓપરેશનની આવશ્યકતા જણાઈ નથી। એકંદરે જિલ્લાની પરિસ્થિતિ ખૂબ સારી છે। વરસાદ પણ ઓછો છે, પણ છતાં જ્યારે હવામાન ખાતાનું 2 દિવસનું રેડ એલર્ટ છે એટલે તંત્ર હાઈ એલર્ટ મોડ ઉપર છે। અમારા તમામ અધિકારીઓ DDO સાહેબ, SP સાહેબ, પોલીસ તંત્ર અને અમારા પ્રાંત મામલતદાર બધા જ પોતાની ફરજ ઉપર હાજર છે। અત્યારે 117 રસ્તા બંધ છે। જેમ જેમ પાણી ઓસરશે એમ આપણે રસ્તા ખોલીશું। અત્યારે કોઈનું સ્થળાંતર કરવામાં આવ્યું હોય તેવા ખરા? ગઈકાલે 6 વિસ્તાર નીચાણવાળા વિસ્તારોમાં 1152 લોકોનું સ્થળાંતર કરેલું હતું। આજે તો કોઈ વધારે વરસાદ છે નહીં એટલે આજે કોઈ વધારાનું કોઈ સ્થળાંતર કરેલ નથી। અને હનુમાન બાગડા વિસ્તાર જે વિખૂટો પડી ગયેલો, સંપર્ક વિહોણો થઈ ગયો હતો, તે વિસ્તારની શું પરિસ્થિતિ? એ વિસ્તારમાં પણ આજે જ્યારે પાણીનું લેવલ ઘટ્યું ત્યારે આપણા SP સાહેબ પણ વિસ્તારની મુલાકાત લઈ આવ્યા છે અને ત્યાં બપોરનું ભોજન અને રાત્રિ ભોજન પણ ત્યાં પહોંચાડી દીધું છે અને એ વિસ્તારનો સંપર્ક થઈ ગયો છે। સર, ખાસ કરીને જો શહેરી વિસ્તારમાં જે ઔરંગા નદીનું પાણી આવ્યું ત્યારબાદ જે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, તો તંત્ર દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવશે? તંત્ર દ્વારા પહેલાં તો રેસ્ક્યુની આપણે કામગીરી કરી। રેસ્ક્યુની કામગીરી ઉપરાંત એમને સલામત સ્થળે ખસેડી એમને રહેવા જમવાની મેડિકલ સેવાની વ્યવસ્થા કરી છે। હવે જેમ જેમ પાણી ઓસરતા જશે એમ આપણે એ વિસ્તારનું ક્લિનિંગ, સુપર ક્લોરિનેશન, દવાનો છંટકાવ અને પાણી પણ સુપર ક્લોરિનેશન સાથે આપીશું અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે પણ કેસ્ટોલ અને ઘરવખરી સહાય આપવાની થશે એ સત્વરે ચૂકવી આપીશું।